हम सब परब्रह्म परमात्मा के अंश है, हम सब परमात्मा में से निकले हैं। हमारा मूल स्वरूप वो भगवान के हम चिदंश है। ये शरीर तो आज है, कल नहीं है। शरीर तो एक कपड़ू है, જેમાં આપણે કપડાં બદલીએ છીએ એમ આપણે શરીર બદલીએ છીએ। કેટલી વાર આ શરીર બદલી ચૂક્યા છે, કેટલાય શરીર મળી ચૂક્યા છે, કેટલીય યોનિમાં જઈ ચૂક્યા છે। જે શરીરમાં જ પડ્યો રહે અને શરીરને જ ફોકસ્ડ રહે એ વ્યક્તિનું ક્યારે ઉદ્ધાર ન થાય। આવું અમૂલ્ય ભગવાને માનુષ દેહ આપણને આપ્યું હોય કે જેમાં આપણા પાસે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે, જેના પાસે બુદ્ધિ ભગવાને આપી છે, જે બુદ્ધિથી જ્ઞાન અર્જિત થઈ શકે અને એ જ્ઞાન દ્વારા વૈરાગ પ્રાપ્ત થઈ શકે, ભક્તિ પ્રાપ્ત થઈ શકે અને એ ભક્તિ દ્વારા આ દેહ વડે આ દેહને ધર્મ બનાવીને એ વ્યક્તિ પોતાના આત્માનો ઉત્કર્ષ કરી શકે। આવી સારી ઓપોર્ચ્યુનિટી મળી હોય અને આખા દેહને કેવલ ભોગ વિલાસમાં 80, 90, 100 વર્ષ સુધી ભોગવી કાઢે અને એનું આત્માનો ઉદ્ધાર ન કરી શકે, વ્યક્તિ કોણ કહેવાય? ભાગવત કે છે એને ગધેડો કહેવાય। એ ધેનુકાસુર છે। આટલી મોટી ઓપોર્ચ્યુનિટીને જે લૂઝ કરી નાખે એ ધેનુકાસુર છે।